તો ભાવનગર મહાનગરપાલિકા જેણે પ્રી મોન્સૂનના કામગીરીના ઘણા બધા દાવા ઠોક્યા, જો કે તમામ પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે। ભાવનગર કોર્પોરેશન કે જેણે પ્રી મોન્સૂન પાછળ જાણે કે આંધણ કર્યું છે। વરસાદ બંધ થવા છતાં અનેક એવા વિસ્તારો જ્યાં પાણી ભરાયેલા, તમે જુઓ કે વરસાદે વિરામ તો લઈ લીધો, પરંતુ અહીંયા પાણી ભરાયેલા। વિરાણી સર્કલ વિસ્તારમાં સોસાયટીના રહીશો સહિત વિદ્યાર્થીઓ પરેશાન, વિદ્યાર્થીઓ વાહન ચાલકો અહીંયા પાણીમાંથી પસાર થવા મજબૂર થયા। ભાવનગર મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનના ખૂબ દાવા કર્યા, પરંતુ જુઓ કે પહેલા જ વરસાદમાં એમનું પાણી મપાઈ ગયું છે। વરસાદ બંધ થઈ ગયો છતાં પણ ઘણા એવા વિસ્તારો જ્યાં પાણી ભરાયેલા છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા કૃણાલ બારડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી કૃણાલ। જી કૃણાલ। કૃણાલ, આપને અવાજ આવી રહ્યો છે? ફરી એકવાર એમનો સંપર્ક કરીશું। હેલો હેલો હેલો, કૃણાલ, કન્ટિન્યુ કરો। બિલકુલ ચોક્કસથી જે પ્રમાણે સિઝનનો જે પ્રથમ એવો ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે ભાવનગર શહેર માં કહી શકાય કે જે પ્રી મોન્સૂન કામગીરી છે તે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ છે તે પોકળ સાબિત થયા છે। જે પ્રમાણે ઠેર ઠેર જે કહી શકાય કે પાણી ભરાવાની જે સમસ્યા છે તે સર્જાઈ છે। સ્કૂલ વાન હોય કે હોય, પછી લોકોને આ જે સમસ્યા છે તે સમસ્યાથી હેરાન થવાનો વિકાસ અહીંયા વારો આવ્યો છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।